એડવેન્ચર કોમર્સ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. વ્યવસ્થા તંત્રનો પાર્ટ 2. લાસ્ટમાં આપણે ભણી તે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. આજે આપણે સ્ટાર્ટ કરીએ વ્યવસ્થા તંત્રનું માળખું, જેમાં વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ છે 4.3.3.2. ઓકે, જેમાં કહાની થ્રુ અને ચાવી થ્રુ બંને થ્રુ. તો પહેલા કહાની થ્રુ. તો કહાની કહે છે કે વૈદિક માહિતી તો અપરિવર્તન છે, ઉપરથી નીચે મોટું અને ચોક્કસ હોતું નથી. ખબર પડી? બીજી વાર, વૈદિક માહિતી તો અપરિવર્તન છે, ઉપરથી નીચે મોટું અને ચોક્કસ હોતું નથી. વૈદિક એટલે વૈદિક માળખું, માહિતી એટલે માહિતી સંચાર, વાક્ય જોડવા માટે અપરિવર્તનશીલ છે. વાક્ય જોડવા માટે ઉપરથી નીચે સત્તાની સોંપણી, મોટું એટલે મોટું કદ, અને વાક્ય જોડવા માટે ચોક્કસ એટલે ચોક્કસ સંબંધો હોતું નથી વાક્ય જોડવા માટે. ઓકે, ચાવી થ્રુ. ચાવી છે અમો માચો વય ઉપર. એટલે અપરિવર્તનશીલ, મો એટલે મોટું કદ, મા એટલે માહિતી સંચાર, ચો એટલે ચોક્કસ સંબંધો, વય એટલે વૈદિક માળખું, ઉપર એટલે ઉપરથી નીચે સત્તાની સોંપણી. ઓકે, 4.3.4.2 જે કહાની થ્રુ. કહાની છે કે વૈદિક અને અવૈદિક માહિતી તે નાની છે, માટે માનવમાં સાર્વત્રિક પરિવર્તન આવતું નથી, માટે અંકુશનો અભાવ આવે છે. વૈદિક એટલે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક, અને વાક્ય જોડવા માટે અવૈદિક એટલે અવૈદિક માળખું, માહિતી એટલે માહિતી સંચાર અને આગળ અવૈદિક લગાવી દેવાનું. તે વાક્ય જોડવા માટે નાની મતલબ નાનું કદ છે. વાક્ય જોડવા માટે વાક્ય જોડવા માટે માનવ એટલે માનવ વર્તન ઉપર આધારિત, માં વાક્ય જોડવા માટે સાર્વત્રિક એટલે સાર્વત્રિક, પરિવર્તનશીલ આવતું નથી વાક્ય જોડવા માટે વાક્ય જોડવા માટે અંકુશનો અભાવ એટલે અંકુશનો અભાવ આવે છે વાક્ય જોડવા માટે. ઓકે, ચાવી થ્રુ. જેની ચાવી છે પરી અને અંકુશને અમાસા વયના કહીએ. પરી એટલે પરિવર્તનશીલ, એટલે અવૈદિક માહિતી સંચાર, ને વાક્ય જોડવા માટે અંકુશ એટલે અંકુશનો અભાવ, ને વાક્ય જોડવા માટે એટલે અવૈદિક માળખું, માં એટલે માનવ વર્તન ઉપર આધારિત, સા એટલે સાર્વત્રિક, વય એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક, ના એટલે કે નાનું કદ કહીએ તે વાક્ય જોડવા માટે. ઓકે, 4.4.4 વિકેન્દ્રીકરણનું મહત્વ. વિકેન્દ્રીકરણનું મહત્વ કહાની થ્રુ. જેની કહાની છે કે સંચાલકીય વિકાસ અભિપ્રેરણ એ ઉચ્ચ સપાટીમાં ત્વરિત અસરકારક સર્જન કરે છે. જે સંચાલકીય વિકાસ એટલે સંચાલકીય પ્રતિભાનો વિકાસ, અભિપ્રેરણ એ અભિપ્રેરણમાં વધારો, એ વાક્ય જોડવા માટે ઉચ્ચ સપાટી એટલે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો, માં વાક્ય જોડવા માટે ત્વરિત એટલે ત્વરિત નિર્ણયો, અસરકારક એટલે અસરકારક અંકુશ, સર્જન એટલે સંવાદિતતાનું સર્જન કરે છે તે વાક્ય જોડવા માટે. ઓકે, વિકેન્દ્રીકરણનું મહત્વ ચાવી થ્રુ. જેની ચાવી છે અંશ ઉત્વ. એટલે અભિપ્રેરણમાં વધારો, સ એટલે સંચાલકીય પ્રતિભાનો વિકાસ, એટલે અસરકારક અંકુશ, બીજો સ એટલે સંવાદિતતાનું સર્જન, ઉ એટલે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો, તો એટલે ત્વરિત નિર્ણયો. ઓકે, સત્તાની સોંપણીનું મહત્વ જે કહાની થ્રુ. જેની કહાની છે કે કર્મચારી કાર્ય વિસ્તરણ માટે અભિપ્રાય અને વિશિષ્ટ સંકલન કરે છે. કર્મચારી એટલે કર્મચારી વિકાસ, કાર્ય એટલે કાર્યક્ષમ સંચાલન, વિસ્તરણ એટલે વિસ્તરણની તક, માટે વાક્ય જોડવા માટે અભિપ્રાય એટલે અભિપ્રેરણ, અને વાક્ય જોડવા માટે વિશિષ્ટ એટલે વિશિષ્ટીકરણનો લાભ, સંકલન એટલે સંકલન કરે છે તે વાક્ય જોડવા માટે. ઓકે, સત્તાની સોંપણીનું મહત્વ ચાવી થ્રુ. જેની ચાવી છે અવિકાંશ ક વિસ્તરણ. એટલે અભિપ્રેરણ, વિ એટલે વિશિષ્ટીકરણનો લાભ, કા એટલે કાર્યક્ષમ સંચાલન, સ એટલે સંકલન, ક એટલે કર્મચારી વિકાસ, વિસ્તરણ એટલે વિસ્તરણની
તક. ઓકે.